બરાબર. એટલે પ્રશ્ન એવો છે કે રિએક્શન અને અભિપ્રાય એ આપણા બધી એનર્જી ખાઈ જાય છે. બરાબર. એટલે બધાને અનુભવમાં આવતું હશે ને, રિએક્શન ને અભિપ્રાય છે એ આપણને જે પ્રોબ્લેમ, જેટલા પ્રોબ્લેમ આપણને જીવનની અંદર થાય છે એ આ રિએક્શનને લીધે, અભિપ્રાયને લીધે હોય છે. તો હવે આપણે એમ વિચાર કરી કે આ પ્રોબ્લેમમાંથી બહાર નીકળવું હોય તો આપણે શું કરવું જોઈએ? આપણે આ પ્રોબ્લેમમાંથી બહાર નીકળી જવું છે તો આપણે શું કરવું જોઈએ? અત્યારે આપણે શું છીએ? અત્યારે આપણે જે છીએ શું છે? તો અત્યારે આપણે જે છીએ એ તો રિએક્શન જ છીએ, ડેટા જ છીએ. જે આપણને અગાઉથી આપેલા જે ડેટાઓ છે એ જ આપણે બની ગયા છે. તો અત્યારે આપણે તો ડેટા જ છીએ, સંસ્કાર જ છે, સ્મૃતિ જ છીએ. તો હવે આપણે દ્વારા રિએક્શન અને અભિપ્રાય સિવાય આપણે કંઈ કરી શકીએ એમ નથી. તો હવે શું કરશું? એટલે આપણે જીવતા લોકો છીએ, મરેલા લોકો નથી. માનો કે મળદું હોય ને મળદાને તમે ગમે તે બોલો, મળદાને કોઈ પ્રોબ્લેમ નથી. એમ અત્યારે આપણે છે એ આપણો ઈગો છે એ જીવંત છે, મરેલા નથી. અને મરેલા નથી એટલે આપણને પ્રોબ્લેમ જે આવે છે એ પ્રોબ્લેમ થાય છે. તો મરવું એટલે શું? હવે એનો આમાંથી તો પ્રશ્ન એવો થાય છે કે મરવું એટલે શું? શું કરશું મરવા વિશે? મરવું એટલે શું? હે? સ્મૃતિની બહાર તો કેવી રીતે નીકળવું? હમણાં કોઈક અપમાન કરશે ને આપણી સ્મૃતિ કામ કરવા માંડશે. હવે શું કરવું? આપણે અત્યારે જે સ્મૃતિ કે ડેટા કે સંસ્કાર છે એ હું છે, અને આ હું છે એ મરવો જોઈએ. તો મરવા માટેની આ પ્રક્રિયા આપણે શું કરી? એટલે આપણે પહેલા તો અંદર પ્રક્રિયા શું થાય છે, જીવતા માણસની પ્રક્રિયા શું અને મરેલા માણસની પ્રક્રિયા શું? જીવતો માણસ હોય એને કંઈ પણ કહેવામાં આવે, જીવતાનો અર્થ ઈગો, આપણે ઈગોના સેન્સમાં કહીએ, સ્મૃતિના સેન્સમાં કહીએ. જેવું કંઈક ઈગોને, અહંકારને ટચ કરતું કંઈક બોલ્યા એટલે અંદર ઈગોને અનુરૂપ, ઈગોને પ્રતિકૂળ કંઈ પણ બોલાણું આપણા દર એટલે સીધું રિએક્શન થવાનું. એટલે આ અત્યારે આપણે જે જીવનતા છે, ઈગોની જીવનતા છે, સ્મૃતિની જીવનતા છે, ડેટાની જીવનતા છે. હવે મરવું એટલે શું? માનો કે આ પ્રક્રિયા થઈ કે એની અંદર કાન દ્વારા, શબ્દ દ્વારા, સ્પર્શ દ્વારા, રૂપ દ્વારા, રસ દ્વારા, ગંધ દ્વારા અંદર ડેટા જેવા જાય એવા જ અંદરથી મિકેનિઝમ, જે આપણી અંદરનું જે મિકેનિઝમ છે એ સ્મૃતિના માધ્યમ દ્વારા રિએક્શન અને અભિપ્રાય આપી દેવાનું કામ કરે છે. આપણી અંદર અત્યારે આ પ્રમાણે છે. મરવું શું છે? મરવું એટલે એક અર્થમાં તો એ થયું કે આ આપણે છીએ, આપણે જીવતા છીએ એનો અર્થ શું થાય? સ્મૃતિ છે, સંસ્કાર છે, ડેટા છે. એટલે આ હું છે, અને આ હું છે ત્યાં લગીન બધી વસ્તુ આપણને સ્પર્શ કરવાની. તો આપણે શું છીએ? અત્યારે આપણે આ છીએ. હવે આપણે આ જગ્યાએ જ જીવશું તો પ્રશ્નનું સોલ્યુશન થવાનું નથી. આ જ જગ્યાએ જીવવાનું બનશે તો સોલ્યુશન થવાનું નથી. તો આપણે સોલ્યુશન કરવું હોય તો હવે કઈ જગ્યા ફેરવી? ક્યાં? એક આપણને કંઈક કહેવામાં આવ્યું એટલે આપણે એને ઈગોના રેફરન્સથી સાંભળ્યું અને એના દ્વારા આપણને રિએક્શન થઈ ગયું. આ એક પ્રક્રિયા છે.
બીજી પ્રક્રિયા જે છે કે જેમાં મરવું એમ કહેવાય, મરી જાય માણસ, ઈ કેવી, ઈ શું છે? કઈ જગ્યાએ હોય તો મરેલા હોય અને કઈ જગ્યા હોય તો જીવતા હોય. અહંકારની જગ્યાએ, સ્મૃતિની જગ્યાએ, સંસ્કારની જગ્યાએ છીએ તો આપણે જીવતા છીએ, તો આપણને બધી અસર કરશે. હવે શું કરવું? તમારે જે ઉપાય બતાવવાનો છે. મારી હોવાની હાજરી, તો આપણે હોવાની હાજરી કરી દઈએ. હાલો, હોવાની હાજરી દ્વારા શું થશે? માનો કે આપણે આવી ગયા, હાજર થઈ ગયા. હવે શું થશે? હાજર થઈ ગયા તો શું થશે? બતાશે, આપણે રિએક્શન બતાશે. એટલે હાજરી શું છે? હાજરી પોતે શું છે? હાજરીને આપણે કોઈથી અલગ કરી શકીએ? સ્મૃતિથી, સંસ્કારથી કઈ અલગ કરી શકીએ એવું છે ખરું? એમ એ વસ્તુ કઈક અલગ છે અને હાજરી અલગ છે એવું કઈ ખરું? હાજરીનો અને સ્મૃતિ, ડેટા, રિએક્શનનો શું ડિફરન્સ શું છે? આપણે એને થોડીક ઊંડી તપાસ કરવા માંગી છે. હાજરી શું છે? હાજરી પોતે શું છે? માનો કે તમે પ્રયોગ તો કરતા જ હશો, જ્યારે તમારી પ્રેઝન્સ હોય છે ત્યારે આ પ્રેઝન્સ વખતે તમે જોઈ શકો છો, પણ પ્રેઝન્સ વિશે તમે કોઈ દી ચિંતન મનન કરેલું છે કે પ્રેઝન્સ શું છે? આ તો માનો કે તમે પ્રેઝન્સમાં આવી ગયા, ત્યારે બધા લોકો એમ કીધું પ્રેઝન્સમાં આવી જાઓ, પ્રેઝન્સમાં આવી જાઓ, પણ પ્રેઝન્સ પોતે શું છે? પ્રેઝન્સ છે એ શું છે? એટલે આપણે તો તપાસ કરવી જ પડશે ને, પ્રેઝન્સની તો તપાસ કરવી જ પડશે. પ્રેઝન્સમાં આપણે આવી જાય છીએ અને એ પ્રેઝન્સમાં આપણને દેખાઈ જાય છે, એના દ્વારા સમસ્યાઓનો નિકાલ થતો નથી. તો પ્રેઝન્સ શું છે એને તો આપણે તપાસ કરવી જ પડે. શું કરશો? પ્રેઝન્સ પોતે શું છે? પ્રેઝન્સની ક્વોલિટી છે એ ઓલી સ્મૃતિ, સંસ્કાર, ડેટાની ક્વોલિટી કરતા કેવી રીતે અલગ છે? શું છે? પ્રેઝન્સ એટલે ભાન થાય, એક પ્રકારની સમજ. એટલે એમાં આપણે દ્રષ્ટાંત દ્વારા સમજીએ કે સમજ કેવી રીતે? માનો કે તમારી પ્રેઝન્સ છે, એમાં સમજ શું થાય છે? કોઈ પ્રોબ્લેમ્સ આવી આવે, કોઈ કઈ કીધું આપણને અને જે રિએક્શન આવતું હોય એ સમયે જે અન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય જે આવ્યા પહેલા, એ અન્ડરસ્ટેન્ડિંગ કઈ છે? આપણે એ અન્ડરસ્ટેન્ડિંગને સમજવા માંગીએ છીએ કે એ અન્ડરસ્ટેન્ડિંગ એટલે રિયલ અન્ડરસ્ટેન્ડિંગ છે કે આર્ટિફિશિયલ અન્ડરસ્ટેન્ડિંગ છે? આપણે એને પૂછવા માંગીએ છીએ. સાચી અન્ડરસ્ટેન્ડિંગ છે, ખોટી અન્ડરસ્ટેન્ડિંગ છે? વ્યક્તિ, વસ્તુ કે ભાન હોય તો એ વસ્તુને પ્રકાશિત થાય, બાકી એનું યંત્ર મિકેનિઝમ. એટલે ભાન તો જુદા જુદા પ્રકારનું આપણને હોય, જુદા જુદા પ્રકારનું ભાન તો હોય છે. બુદ્ધિને એનું ભાન હોય, ઇમોશનને એનું ભાન હોય, શરીરને એનું ભાન હોય. ભાન તો અલગ અલગ પ્રકારના. શરીરને હમણાં ગરમ વસ્તુ ટચ થઈ એટલે એને ભાન થયું, તો એને હાથ લઈ લીધો, પગ લઈ લીધો. પછી બૌદ્ધિક રીતે હોય તો આપણને ક્યાં લાભ થશે, ક્યાં ગેરલાભ થશે, તો એ ભાન છે. સંબંધોમાં છે તો આ મારું કોણ, પારકું કોણ, એ ખબર છે, આ ભાન છે. તો ક્યાં ભાનની વાત કરી છે આપણે? આ બધા ભાનો તો છે જ આપણને, તો આપણે ક્યાં ભાનની વાત કરી છે? હવે તો ચોક્કસ ભાન કરવું પડશે ને આપણે, કે કેટલાક વધારે લોકો સાવધાન હોય તો ઈગોનું ભાન બહુ થાય છે. ઈગોને સેજે આમ હલનચલન થાય તો એને અંદર કંઈક ને કંઈક થઈ જાય. તો એ એક ભાન છે કે ઈગોને જેવો ટચ કરો
એનું ભાન છે એ વધી જાય કે કંઈક થઈ ગયું. એટલે ભાનના પ્રકારો અલગ અલગ છે, પણ એમ કે આ ભાન છે શું? એટલે આપણે આ ભાનને એટલા માટે શોધી રહ્યા છીએ કે આ મૃત્યુ, આ જે આ રિએક્શનો થાય છે અથવા અભિપ્રાય થાય છે, એનું મૃત્યુ કરવું છે. કોઈ સંત પુરુષને આ બુદ્ધ ભગવાન કે કોઈને કોઈ વ્યક્તિએ ગાડું દેવાનું શરૂ કર્યું, એને કઈ જવાબ ન આપ્યો. એના પછી એને પસ્તાવો થવા માંડ્યો તો કઈ જવાબ ન આપ્યો. તો એ કે આ કાં આમ થયું? એમ કે અંદર કોઈ છે જ નહીં. કોણ વખાણને લે ને કોણ ટીકાને લે? અંદર કોઈ છે નહીં. તો અંદર કોઈ છે નહીં કોણ છે? આપણે એવી કઈ જગ્યા આવી કે જ્યાં કોઈ ન હોય? એવી કઈ જગ્યા છે? શું છે એવું? માનો કે હોવાપણું કયો છો, જેની અંદર તમે પ્રેઝન્સ કયો છો, એ પ્રેઝન્સની અંદર તમને ખબર બધી પડી જાય છે. ખબર નથી પડતી એવું આપણે કહેતા નથી, પણ મૃત્યુ નથી થતું. આપણું જે મૃત્યુ થવું જોઈએ, મૃત્યુ એમાં નથી થતું. તો હવે ક્યાં પ્રોબ્લેમ ક્યાં છે? માનો કે મારું નામ અમુક પ્રકારનું છે, એટલે મને મારા નામે કોઈ કઈ વખાણ કરે, ટીકા કરે તો મને કંઈક થાય કે નહીં થાય. પણ મારું નામ જ ન હોય તો હવે ગમે કોઈ બોલે તો એમ હું આ સ્મૃતિ જ ન હોઉં, હું ડેટા જ ન હોઉં, હું સંસ્કાર જ ન હોઉં, તો મને કઈ થાય? તો હવે હું ન હોઉં તોની વાત છે. તો હું શું છું? હાલો, હું આ નથી તો શું છું? સાધનાનો જે પથ છે એ આ જગ્યાએથી શરૂ થાય. મૃત્યુ આ જે અંદર આવે છે, આપણી અંદર કઈ ને કઈ આવે છે ને જે રિએક્શનો થાય છે, મરેલું વ્યક્તિ હોવો જોઈએ તો જ સાધના કરી શકશે. અને મરવું એટલે શું એ જાણતા નહીં હોય તો સાધના નહીં થાય. તો આપણે મરવું એટલે મરવા માટે આપણે ન હોય તો મરેલા ગણાય. આપણે હોય જ નહીં, આપણે છી જ નહીં એવું આપણને ખબર પડી જાય. મારું નામ જ નથી એવું મને ખબર પડી જાય તો મને છૂટ જ થવાનું છે. તો હવે આપણે શું છીએ? એ શું? અહંકાર ન હોય તો મરેલા છે. અહંકાર પણ અહંકાર નથી. હાલો આપણે માની લઈ, પણ માનવા એમ નહીં. એટલે અહંકાર નથી એમ બોલવું એ હેલી વાત છે. મને હું એમ કહી દઉં કે અહંકાર હું નથી, છતાંય મને બધી પરિસ્થિતિઓ તો અડવાની. ભલે હું ગમે એટલું માનતો હોઉં પણ જાણતો તો નથી, તો મને તો પ્રોબ્લેમ તો એ રહેવાનો છે. માનો કે અહંકાર હું નથી એમ માનવા દ્વારા તો વહી જવાનું નથી. હું અહંકાર નથી એમ માની દઈ. તમે અહંકાર નથી તો તમે શું છો એનું તમને ભાન જ્યાં લગીન ન થાય. તમે શું છો? કારણ કે તમે તો આ બનેલા છો, અને તમને એવું અન્ડરસ્ટેન્ડિંગ ન થાય કે તમે આ નથી, ત્યાં લગીને તમારું મૃત્યુ અનિવાર્ય. તમે મરી ન શકો. તમારા મૃત્યુ માટે આ જે ડેટા છે એ હું નથી એવી સમજ તમને થવી જોઈએ. એવી સમજ છે આપણે? આ હું નથી. બૌદ્ધિક સમજ નહીં. બૌદ્ધિક સમજ તો બધાને હોય છે, પણ રિયલ આપણે એવું કામ કેમ કરી નથી શકતા? એટલે એક ખબર તો પડી જ પડશે ને કે હું કોણ છું. માનો કે આ ન હોય તો આપણે કોણ છીએ એની ખબર તો પાડી જ પડશે. તો તમે ખબર પડવા માટે શું કરી શકો? માનો કે હાલો આપણે આ ખબર પડી છે કે આ હું નથી, અને રિયલ સેન્સમાં તમે પછી તમને એમ જ થઈ જાય કે આ જ્ઞાન જ સાચું છે, બીજું ખોટું નથી. તો તમે શું કરો? માનો કે આ હું નથી. આ હું નથી એમ આપણે કેવી રીતે કહીએ કે આ હું નથી જ એમ કઈ રીતે કહીએ? આપણે પેલા જે દેખાય છે એની તપાસ કરી કે આ ડેટા છે, સંસ્કાર છે, સ્મૃતિ છે, એ આપણે છી કે નથી. ના પડવા દ્વારા નહીં, તમારે આમ નક્કર આપવું પડશે કે વસ્તુ શું છે. એટલે એટેન્શન થી આપણે એને જોઈએ કે જેને જોઈએ કે આપણે ન હોય. કે શ્વાસમાં હું રહું અને પછી મને જે દેખાય છે એટલે એ અહંકાર દેખાણો અથવા જે બધું દેખાય તો એ હું નથી. એમ એની ઉપરથી ખબર પડે કે આને હું જોવા વાળો છું.
એટલે જોવા વાળો છું તો જોવા વાળું છું એટલે એ ભાનનું તત્વ કહેવાય ને. જોવા વાળું એટલે ભાનનું તત્વ કહેવાય ને. તો ઓલું ભાનનું તત્વ નથી કે આ ભાનનું તત્વ કયું છે, આ ભાનનું તત્વ કયું છે ને ઓલું ભાનનું તત્વ કયું છે. વ્યવહાર કરતા મને આવડે છે, સંબંધોમાં રહેતા આવડે છે, એ ભાન કયું છે અને આ ભાન કયું છે. આ બે વચ્ચેનો ડિફરન્સ શું છે? ભાનો તો આપણને પૈસાનું નુકસાન ન જાય એનું ભાન છે. આ વ્યક્તિત્વ ઇમેજ બરાબર વ્યવસ્થિત રીતે જાળવી રાખવી એનું ભાન છે. તો આ ભાન અને આ ભાનની વચ્ચેનો ડિફરન્સ શું છે? મારા રિલેશનની અંદર ઇમોશનનો વ્યવહાર આવે ને હું ઇમોશનનો વ્યવહારનું ભાન થાય છે. તો આ ભાન ને આ ભાનની વચ્ચે શું ફરક છે? અને નુકસાન ન જાય, મારી ઇમેજ ન જાય, હું વ્યવસ્થિત રીતે બધા આગળ દેખાવ, આ બધું મને ભાન છે. બહારના લોકો અરે કેવી રીતે વ્યવહાર કરવો એનું મને ભાન છે. તો આ ભાન અને આ ભાનની વચ્ચે શું ફરક? આ ભાન છે અને આ ભાન છે, બે વચ્ચેનો ડિફરન્સ તમારે બતાવવો પડશે. આ ભાન તો છે જ ને. શરીરને ઠંડીનો ગરમીનો સ્પર્શ થયો, અંદર દુખાવો થયો તો ખબર તો પડે જ છે ને, ભાન તો થાય જ છે. ઈ ભાન અને આ ભાન બે વચ્ચેનો ડિફરન્સ શું છે? બાયોલોજીકલ ભાન છે. બીજા કોઈ બોલે ન શકતા સાયકોલોજી. આપણે એક એમ કે છે બાયોલોજીકલ ને એક સાયકોલોજીકલ ભાન. તો હવે આપણે તો ભાનને જ અલગ કરવું છે. તો બાયોલોજીકલ ભાન અને સાયકોલોજીકલ ભાન બે જુદા જુદા છે, એક છે, અલગ છે, શું છે? એક બાયોલોજીકલ ભાન કીધું, એક સાયકોલોજીકલ ભાન કીધું. તો આમાં ભાન ખરેખર શું છે? બાયોલોજીકલ ભાનની અંદર કંઈક જુદું છે, સાયકોલોજીકલ ભાનની અંદર કંઈક જુદું છે. શું છે? બાયોલોજીકલમાં શરીરની આવશ્યકતા હોય ને એના અનુસંધાન સાયકોલોજીકલમાં આપણે અંદર મૂલ્યાંકન જેને અપાઈ ગયું એના દ્વારા આમ બેમાંથી ભાન નથી એમ કે એમાં ભાનનું તત્વ તો છે. દુઃખ થાય છે, સુખ થાય છે, એ ભાનને લીધે, એ ભાન છે એને લીધે તો સુખ દુઃખ થાય છે. સુખ દુઃખ મરેલા ન થાય. એટલે એમ નહીં, યંત્રવત હોય તો ભલે રહ્યું, પણ તમે કંઈક ફીલ તો કરો છો ને, તમે એને અત્યારે કંઈક સેન્સ તો કરો છો ને. તો આપણે એ ભાન છે એને ભાનને આપણે અલગ કરવા માંગીએ છીએ. તમે બાયોલોજીકલ કયો કે સાયકોલોજીકલ કયો, તો ભાન પોતે શું છે? બાયોલોજીકલ છે, સાયકોલોજીકલ છે, કયું છે ભાન? ભાન શું છે? ભાન તો ભાન હોય, ચાહે બાયોલોજીકલ ભાન હોય ચાહે સાયકોલોજીકલ. ભાન તો ભાન છે. એને તમે ડિફરન્સ કેવી રીતે પાડ્યો? તમને ખબર પડે છે. માનો કે આંખ છે અને હું ખોલું છું અને મને આ પડદો દેખાય છે, તો પડદાનું ભાન થાય છે. આંખ બંધ કરું છું અને મારા વિચારનું ભાન થાય છે. તો એમ બે વચ્ચેનો ડિફરન્સ શું છે? બે ભાન છે તો ડિફરન્સ શું છે? બોલો. આદતને હોવું એ શરીરનું ભાન અને ફીલ થવું જેને આપણે ખરેખર ભાન કહીએ. એટલે સાયકોલોજીકલ ભાન એ રિયલ ભાન એમ એમ નહીં. અત્યારે હું તમને એ પછીની વાત છે, એને તો આપણે હજી અડતા નથી. આપણે બાયોલોજીકલ ભાન અને સાયકોલોજીકલ ભાન વચ્ચે કોઈ ડિફરન્સ છે એમ હું તમને પૂછું છું. સાયકોલોજીકલ ભાન છે ને ડેટામાંથી આવે છે. ધારો કે આપણે સ્મૃતિ બને છે કેવી રીતે? તો સ્મૃતિ એટલે કંઈક જથ્થો પડેલો છે. એ જથ્થો પડ્યો ક્યાંથી? તો બહારથી આવ્યો, અંદર સ્મૃતિમાં હાજર થયો. એ સ્મૃતિ મને કહે છે કે હું કલાનો કે રીતનો છું. એ ભાન છે. પૂરું જે ભાન છે એ પોતાના અંદરથી આવેલું ભાન છે, જેને કોઈ પણ ડિપેન્ડન્સી નથી. ડેટા ઉપર માનો કે એક સૂર્ય છે, સૂર્ય, અને સૂર્યના પ્રકાશમાં કોઈ વસ્તુ પ્રકાશિત થાય છે. પછી પ્રકાશિત થતું હોય બહારનું જગત કે આપણું ઘર હોય ને એની બારીમાંથી આવતો પ્રકાશ. ફરક શું પડશે? પ્રકાશ ચાહે બહારના જગતમાં
રોડ ઉપર પ્રકાશિત કરે કે આપણા બારી દ્વારા ઘરમાં પ્રકાશ કરે? શું ફર્ક શું છે? તો આ બે વચ્ચેના તફાવતો કેમ કરી છે આપણે કે આ બાયોલોજીકલ આ સાયકોલોજીકલ? ભાન વિશે આપણે જાણવા માંગીએ છીએ કે ભાન શું છે. બાયોલોજીકલ નું ભાન અલગ છે, સાયકોલોજીકલ નું ભાનનું તત્વ આપણે પૂછી છીએ. જેને પ્રકાશ કર્યો એને પૂછી છીએ ઈ ભાન અને આ ભાન બે અલગ છે. ભાનને આપણે ગોતવા માંગીએ છીએ કે ભાન શું છે. તમે તો ડિફરન્સ કરો છો કે આ ભાન એક અલગ છે, આ ભાન એક અલગ છે. એટલે આપણે એમ પૂછીએ છીએ કે ભાન અલગ છે. ભાન આમ પ્રકાશ છે, આ બે તો એમ નહીં, તો આ જે શરીર દ્વારા જે સેન્સેશન થાય છે અને બાયોલોજીકલ સાયકોલોજીકલ સેન્સ થાય છે, બે વચ્ચે કોઈ ડિફરન્સ છે એમ પૂછું છું. કોઈ ડિફરન્સ છે એમાં? ભાનની અંદર ડિફરન્સ છે? ના ના, ભાન એટલે ભાન ડેટાને પ્રકાશ કરે ને બાયોલોજીને પ્રકાશ કર્યો. ફરક શું લાગે તમને? ફરક શું છે? બાયોલોજીકલ માનો કે એક બાયોલોજીકલ સેન્સિંગ થયું અને એક સાયકોલોજીકલ સેન્સિંગ થયું. પણ ભાન તો કઈ બે છે, કઈ ભાન બે છે. માનો કે શબ્દનું ભાન થયું, સ્પર્શનું ભાન થયું, રૂપનું ભાન થયું, રસનું ભાન થયું, ગંધનું ભાન થયું. વિષય 5 પણ ભાન 5 એમ નહીં. તો એ ભાનને આપણે તપાસ કરવા માંગીએ છીએ. તો પછી આ ભાન વચ્ચેના આપણને ડિફરન્સ કેમ લાગે છે? બાયોલોજી ને સાયકોલોજીના ડિફરન્સ કેમ લાગ્યા? તો આપણે ખરેખર ભાનને ઓળખતા નથી. શું ભાન શું છે? એટલે અત્યારે આપણે એવી તપાસ કરવા માંગીએ છીએ કે ભાનને આપણે જાણતા નથી. અત્યારે તો એટલી ખબર પડી ને કે માનો કે બાયોલોજીકલ ની અંદર જે ભાન છે એક ભાનનું તત્વ છે અને આ શરીર તો જડ છે. હવે સાયકોલોજીની વાત કરી તો સાયકોલોજી ડેટા છે, એ જડ છે, આ જડ છે. બેયને પ્રકાશ કરે છે. ઓલો બાયોલોજીને પ્રકાશ કરે છે, સાયકોલોજીને, બે જડ વસ્તુ છે. તો હવે તમે આ બે વચ્ચેનો ડિફરન્સ કેમ કરો છો? આમાં કોઈ પ્રશ્ન હોય તો કરો. આમાં તમે સમજો છો? ચાહે બાયોલોજીકલ હોય તો ઈ બાયોલોજી છે. તમે આ શરીરને જડ કયો, ચેતન કયો છો? જડ કયો છે. હવે જે અંદર ડેટા જમા થઈ ગયું છે, રેકોર્ડિંગ થઈ ગયું છે, એને જડ કયો છો, ચેતન કયો છો? આ તો બે વસ્તુ છે, એનો પ્રકાશ કરે છે. આનો પ્રકાશ કરે કે આનો પ્રકાશ કરે. તમે એને જુદું શું કામ કરો છો? એનો અર્થ એમ છે કે તમે ક્યાંક ભાનની અંદર વ્યવસ્થિત નથી, કે ભાન શું છે એની તમને ખબર નથી. તો ભાન શું છે? ભાન છે એ જીવંતતા છે અને ભાન ન હોય તો નિર્જીવ થઈ જાય. આ જીવનતાની ક્યાં ના પાડી છે આપણે? ભાનની જીવનતા, ભાન હોય તો જીવનતા હોય, નકર તો જીવનતા કેવી? ભાનથી જ જીવનતા આવે. પણ અત્યારે આપણે એમ કહી છીએ કે ભાન શું છે. ભાનની જીવનતાને આપણે ના નથી પાડતા. જ્યાં ભાન છે ત્યાં આપણને એમ લાગે કે આ કોઈ જીવન હાલે છે, એમ આપણને લાગે ભાન છે ત્યાં. અને ભાન જીવન વગરનું હોય એ આપણને ખબર નથી. પાછું અસ્તિત્વ છે, અસ્તિત્વને તમે જુઓ તો અસ્તિત્વ સચ્ચિદ ને આનંદરૂપ છે. હવે જળ વસ્તુ છે, એની અંદર જળ જે વસ્તુઓ છે, જેટલી જળ વસ્તુ છે એની અંદર સદ અંશ તો છે જ, પણ એની અંદર જીવનતા હજી પ્રગટ નથી થઈ. એની પ્રોસેસ હાલે છે, જીવનતાની પ્રોસેસ હાલે છે. આપણે જેને કહીને કે આપણે પેલું જે પૃથ્વીના પેટાળમાં બનવાનું થાય, મેટલ બને, પેલી મેટલ બને. આ બધી મેટલ જે બનતી હોય ને એ જળ હોય. હવે મેટલ છે, એ મેટલ ધીરે ધીરે મેટલ, આપણે અત્યારે વાત કરી છે સતત્વની. સતત્વની અંદર જો જીવનતા તમને આમ નથી દેખાતી. હવે મેટલ છે એ કઈ જીવંત વસ્તુ દેખાય તમને? મેટલ છે એ જીવંત લાગે? આ મેટલ છે એ જીવંત ન હોવા છતાં એની જીવંતતા તમે જુઓ કે મેટલ પ્રોસેસ કરે છે. આ જે પૃથ્વીની અંદર ધીરે ધીરે ઓતપ્રોત થવાની પ્રોસેસ કરે છે. અને ઓતપ્રોત થવાની પ્રોસેસ કરતા
ચંદ્ર જે છે આ પૃથ્વીમાંથી ચંદ્ર છૂટો પડે એટલે વનસ્પતિ સૃષ્ટિનું જે સર્જન થાય એમાં જે મેટલમાંથી મિનરલ્સ બને, લાખો વર્ષ લાગે મિનરલ્સ બનતા, એ મિનરલ્સ છે ને એ આની અંદર જવાના, કેની અંદર? વનસ્પતિ, અને ત્યાં જીવન શરૂ થવાનું. વનસ્પતિ સૃષ્ટિથી ધીરે ધીરે 1 કોષી, 2 કોષી, 3 કોષી, અને એની અંદર આ સતત્વ હતું. પેલા સત એટલે જળ તત્વ હતું. એના પછી તમે આમ પ્રોગ્રેસ કર્યા તો થોડું થોડું ભાન આવતું ગયું. માનો કે વનસ્પતિ સૃષ્ટિની અંદર 2 કોષીની અંદર, 3 કોષીની અંદર, 4 કોષીની અંદર, બધાની અંદર ભાનનું તત્વ વધતું ગયું. અને માનવની અંદર 5 કોષી જયારે થયા તો માનવની અંદર ભાન વધી ગયું. એટલે આપણે અત્યારે જયારે એમ કહીએ છીએ કે જીવંત, એટલે આપણી અંદર જીવંત શબ્દનો અર્થ બધી વસ્તુ જીવંત છે. એકેય વસ્તુ, માનો કે મેટલ હતું, જો મેટલ હતું એ પ્રોસેસ કરીને માનવ લગીન બન્યું. એ 1 કોષી બન્યું, 2 કોષી બન્યું, 3 કોષી બન્યું, 4 કોષી બન્યું. એ મરેલી વસ્તુ નથી. એટલે આ વિશ્વની અંદર કોઈ વસ્તુ મરેલી નથી, બધી જીવંત છે. પણ અત્યારે આપણે જે કહેવાતી જીવંતતા છે એમાં નથી. જીવંતતાની પ્રોસેસ ચાલુ છે, આપણને દેખાતી નથી. માનો કે એક બીજ છે અને બીજને વાવવાનું શરૂ કર્યું, પણ આપણને શરૂઆતના સપાટીના સ્તર ઉપર દેખાય નહીં કે બીજમાંથી કંઈ બની રહ્યું છે, પણ થોડા સમય પછી ખબર પડે કે તો આ છે. એટલે આ વિશ્વની અંદર કોઈ નિર્જીવ વસ્તુ જ નથી, જીવંત વસ્તુ જ છે. એટલે અત્યારે આપણે વાત જે કરી છે એની કરી છે કે ભાનને આપણે ગોતવાનું છે, કે ભાન, બાયોલોજીકલ ભાન, સાયકોલોજીકલ ભાન, એમાં આપણે ભાનને શું સમજી છે. એટલે એક વખત આપણને ભાન બરાબર સમજાઈ જાય, ભાનનું તત્વ બરાબર સમજાઈ જાય તો પછી, અને આ બધી વસ્તુ કેવી છે કે અત્યારે તમારી આગળ ઇન્ફોર્મેશન દ્વારા છે. હવે તમારી અંતર આંખ દ્વારા, તમારા મનન દ્વારા, તમારા નિધિધ્યાસન દ્વારા તમારે એનો સાક્ષાત્કાર કરવાનો છે કે ખરેખર આ ભાન તત્વ છે શું, અને એ ભાન તત્વ હું છું. આ મનન દ્વારા, આ ખાલી કેસેટ સાંભળીને, ઉપનિષદો સાંભળીને, ગીતા સાંભળીને એ કરો તો કઈ ન થાય. માનો કે તમે એક કેસેટ સાંભળી, એમાં તમને એમ કીધું તમે સાક્ષી છો, તમે કોન્શિયસનેસ છો. હવે આ ઇન્ફોર્મેશન છે. હવે ઇન્ફોર્મેશન છે એનું જગત છે એ જડ જગત છે, ચેતન જગત નથી. ઇન્ફોર્મેશન આવેલી છે અને ઇન્ફોર્મેશનને હું ફીલ કરું છું. એ ઇન્ફોર્મેશનને ફીલ કરું છું કે હું આ છું, હું આ છું. એ ઇન્ફોર્મેશન છે. એ રિયલ સેન્સમાં મરેલી વસ્તુ છે. અને મરેલી વસ્તુને આપણે એમ કહીએ છીએ હું આત્મા છું, હું શુદ્ધ છું, હું બુદ્ધ છું. તમે વિચારના સ્તર ઉપર કાંઈ પણ બોલો ને, એ બધી વસ્તુ ફોક થઈ જાય, એ બધી વસ્તુ જૂઠાણું થઈ જાય. વિચાર પોતે કાંઈ કરતા કાંઈ નથી. વિચાર કરતા એક અલગ વસ્તુ ભાન છે, એ વિચારથી પારની વસ્તુ છે. તો તમે કયા સ્તર ઉપર આને અનુભવ કરો છો? વિચારના સ્તર ઉપર ભાનને અનુભવ કરો છો કે વિચારના સ્તરની બહાર ભાનનો અનુભવ કરો છો? તમારે ગોતવું પડશે. કેવી રીતે ગોતશો? તમે જે જવાબ દીધો ને કે શુદ્ધ ભાન હોય છે, એ વિચાર છે. કે તમે એમ કીધું કે એ એક અલગ વસ્તુ છે. હવે એ જ્ઞાનને તમે રજૂ કર્યું ને, તમે હવે તટસ્થ થઈને જ્ઞાનને જોવો. આવ્યું ક્યાંથી? એ જ્ઞાન ક્યાંથી આવ્યું? તમે એ જે ભાનને જોયું, જાણ્યું કે વિચારમાંથી આવ્યું? તમે જો. પેલું તમારે એટલું સમજવું પડશે કે વિચારના સ્તર ઉપરનું જ્ઞાન કોઈ જ્ઞાન નથી. વિચાર પોતે નકશો આપી શકે. વિચાર છે એ નકશો છે, પણ વિચારનું જ્ઞાન એ રિયલ જ્ઞાન નથી. એ નકશો છે. નકશા પ્રમાણે હાલવું પડશે. નકશા પ્રમાણે આપણે હાલી નહીં તો એ જગ્યાએ મુકામે પહોંચી નહીં. તો હવે તમને અત્યારે ખબર પડે છે કે વિચાર કરેલી કોઈ પણ વસ્તુ છે એ જ્ઞાન નથી. તમે જ અત્યારે ફીલ કરો, તમે જે સાંભળેલું છે, વાંચેલું છે, જે કરેલું છે એ વિચાર છે. અને વિચારને કઈ ખબર પડે નહીં. વિચાર પોતે જડ છે, સ્મૃતિ પોતે જડ છે. સ્મૃતિનું જ્ઞાન જડ હોય. હવે આ ચેતન જ્ઞાન કેવું?
એટલું બધું બરાબર સમજાય છે બધાને? સમજવાની પ્રોસેસ બરાબર હાલે છે? કઈ જગ્યાએ પ્રોબ્લેમ, ક્યાં જગ્યાએ થાય છે પ્રોબ્લેમ? તમે ઇન્ફોર્મેશનનો ડિપાર્ટમેન્ટ એટલે તમે જયારે જવાબ આપો ત્યારે જોઈ લ્યો કે તમારો ઇન્ફોર્મેશનનો ડિપાર્ટમેન્ટ જવાબ આપે છે, ક્યાં જવાબ આપે છે, ખાલી જોઈ. પ્રોબ્લેમ ક્યાં છે? આ પ્રશ્નનો પ્રકાર આવો છે કે રિએક્શન આવે છે, અભિપ્રાય આવે છે. પ્રશ્ન આ છે. હવે એમાંથી બહાર નીકળવું હોય તો આ વસ્તુ આપણે ન હોય તો બહાર નીકળી આગી. આ વસ્તુ આપણે જ હોય તો આપણે તો કોઈ દી બહાર ન નીકળી શકી. તો આપણે શું છીએ એની તપાસમાં આપણે ભાનની તપાસ કરી છે. એ ભાનની તપાસની અંદર બાયોલોજી ને સાયકોલોજી આવ્યા. હવે આ બાયોલોજી સાયકોલોજી આવ્યા પછી આપણે એમ કીધું બાયોલોજીને જે પ્રકાશ કરે છે અને સાયકોલોજીને જે પ્રકાશ કરે છે તો બે ભાન જ છે. એ બે અલગ ક્યાં છે? ભાન તો ભાન હોય. તો હવે તમે અંદર સમજો કે ભાન શું છે. હવે તમે પ્રશ્ન કરો કે ભાન શું છે? બેભાન થઈ જાય ત્યારે ભાન ક્યાં? હે? બેભાન થઈ જાય ત્યારે ભાન ક્યાં હોય ને? દાખલા તરીકે તમે પાણીમાં વહી જાઓ. પાણીમાં તમારી વીંટી પડી ગઈ છે. પાણીમાં વીંટી પડી ગઈ છે. પાણીમાં ની અંદર વીંટી પડી ગઈ છે, પણ તમે પાણીની અંદર વીંટી મળી ગઈ છે બોલી શકશો નીચે? તો શું પ્રોબ્લેમ શું છે? તો એ કે પ્રોબ્લેમ એવો છે કે વાણી છે એ અગ્નિ તત્વ છે અને આ જલ તત્વ છે, બે વિરોધી છે. એટલે તમે ફીલ કરો છો પણ તમે જવાબ નહીં આપી શકો, તમે કહી નહીં શકો. અંદર પાણીની અંદર જયારે છો ત્યારે તમે એમ નહીં બોલી શકો કે મને વીંટી મળી ગઈ છે. તમે ક્યારે બહાર નીકળીને કહો છો? એમ સુસુપ્તિની અંદર તમારી વૃત્તિ લય થઈ ગઈ છે અને લય થઈ ગઈ છે એનો કોઈક પ્રકાશ કરે છે, પણ અત્યારે એ બોલી હગાય એના માટે મન બુદ્ધિ ચિત્ત અહંકાર જોઈ છે નહીં. તમે બહાર નીકળો છો ત્યારે તમે એમ કહો છો કે ત્યાં બહુ શાંતિ હતી, આનંદ હતો, અથવા બહુ સપનું હતું. એ તમે બોલો છો તો એ શું છે?